આ તું શું કરી રહ્યો છે ઋષિ? હું આપણા દેશની મુખ્ય સમસ્યા વિશે લખી રહ્યો છું. તે કઈ છે? વસ્તી, પોપ્યુલેશન. વસ્તી એટલે કે શું? વસ્તી એ લોકોના સમૂહનું સૂચન કરે છે. તને ખબર છે કે આપણા ભારતમાં કુલ 28 રાજ્યો છે, તો તેમાંથી સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં છે? હા, આમ તો બધા રાજ્યમાં વસ્તી છે, પણ તેમાંથી સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ અને બિહારમાં છે. તો ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે? ઉત્તર પ્રદેશની વસ્તી અંદાજિત 244 મિલિયન જેટલી છે. તને ખબર છે સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે? સિક્કિમમાં છે. અને કેટલી? 5,54,477 હશે. એવું કાઢે છે કે અમુક રાજ્યોમાં વસ્તી વધારે ને અમુક રાજ્યોમાં વસ્તી ઓછી? કારણ કે જે રાજ્યમાં સગવડતા વધારે હોય ત્યાં વસ્તી વધારે, અને જે રાજ્યમાં સગવડતા ઓછી ત્યાં વસ્તી ઓછી હોય છે. તો તેના ઉદાહરણો તને ખબર છે? હા, આપણે રાજસ્થાન છે તેનું ક્ષેત્રફળ આખા ઇન્ડિયામાં સૌથી વધારે છે, પણ ત્યાં વસ્તી ઓછી છે, અને ઉત્તર પ્રદેશમાં તેનું ક્ષેત્રફળ ઓછું છે, પણ ત્યાં વસ્તી ખૂબ જ વધારે છે. અને વસ્તી વૃદ્ધિના કારણો ખબર છે? આ વસ્તી વૃદ્ધિના કારણે આ જો જન્મદરનું ઊંચું પ્રમાણ, મૃત્યુદરનું નીચું પ્રમાણ, શિક્ષણનો વિકાસ કે શિક્ષણનો અભાવ અને આર્થિક વિકાસ એવા અનેક કારણો છે. વસ્તી જેવી સમસ્યાનો ઉકેલ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. મારું નામ કાદરી અલીના છે. મારું નામ કોટક વૃંદા છે. આજે આપણે દેશની મુખ્ય સમસ્યાઓમાં શિક્ષણ અને વસ્તી બાદ આપત્તિ વિશે વાત કરીશું. આપત્તિના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. જેમાંની મુખ્ય આપત્તિ છે દાવાનળ. તેના વિશે આજે આપણે વાત કરીશું. દાવાનળ એટલે શું? દાવાનળ એ જંગલમાં ફેલાતી આગ છે. એ કેવી રીતે ફેલાય છે? આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધે છે. વળી સૂકા પાંદડાઓ કે સૂકું ઘાસ આ આગને વધુ પ્રસરાવે છે. શું આ આગમાં માનવ પ્રવૃત્તિ જવાબદાર છે? હા, કેટલીક વાર આ આગ માટે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર હોય છે, જેમ કે બીડી કે સિગારેટનું બુઝાવ્યા વગર ફેંકી દેવું. તો કયા રાજ્યમાં આ આગ વધુ ફેલાય છે? આ આગ મિઝોરમ અને ઉત્તરાખંડમાં વધુ ફેલાય છે, કારણ કે તે જંગલનું પ્રમાણ પણ વધારે છે. શું આ આગથી કોઈને નુકસાન પહોંચે છે? હા, આ દાવાનળ જે વિસ્તારમાં ફેલાય છે તે વિસ્તારના વનસ્પતિ સૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચે છે. હવે આપણે દેશમાં આપત્તિ પછી આપણે બીજી આપત્તિ મહામારી વિશે વાત કરીશું. મહામારી એક એવી આપત્તિ જેના કારણે સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે, જેમ કે 2019-20માં આવેલા કોરોના વાયરસ સાથે આપણે બધા જ પરિચિત છીએ. વર્તમાન સમયમાં પણ HMPV નામનો એક વાયરસ ફાટી નીકળ્યો છે. HMPV એટલે શું? HMPV એટલે હ્યુમન મેટાપિન્યુમો વાયરસ, જેના લક્ષણો છે કે આપણને તાવ આવે, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો. આ વાયરસથી બચવા માટે આપણે કેવી સાવચેતી રાખવી જોઈએ? આપણે નજીકના સંપર્કો ટાળવા જોઈએ, અને જ્યારે આપણને ઉધરસ કે છીંક આવે છે તો આપણું મોં ઢાંકવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી. મારું નામ ગઢવી મેહા છે. મારું નામ જાની ક્રિશા છે, અને અમે બંને દેશની એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તે સમસ્યા નહીં પરંતુ તે સમસ્યાઓનો ઉકેલ છે. શિક્ષણ એ સમાજનું સર્જન કરે છે, અસમાનતા દૂર કરે છે, અને જે વ્યક્તિ શિક્ષિત હોય તે પોતાનો સ્વવિકાસ કરે છે અને આવનારી ભવિષ્યની તકો પણ મેળવી શકે છે, અને અનેક લાભો છે. શું મિત્રો, તમને ખબર છે કે આપણા દેશમાં કેટલા રાજ્યો છે? 28. અને શું તમને ખબર છે કે આપણા દેશમાં સૌથી સાક્ષર અને નિરક્ષર રાજ્ય કયું છે? હા, આપણા ભારત દેશમાં સૌથી સાક્ષર રાજ્ય છે કેરળ, અને સૌથી નિરક્ષર રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને બિહાર. આ નિરક્ષરતાનું કારણ છે અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, લૂંટફાટ, ચોરી જેવા ગુનાઓ. આજનો અમારો ટોપિક એ હતો કે આપણી આવનારી પેઢીને આપણે શિક્ષિત કરવાના પ્રયત્નો કરીશું અને નવા સમાજનું સર્જન કરીશું. થેન્ક યુ.